હણી તળાવ બોટ દુર્ઘટના બાદ વીએમસી હરકતમાં આવ્યું છે। દુર્ઘટના બાદ કોટિયા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટ રદ કરતો હુકમ કર્યો છે। તો શરતો અને સલામતીના સાધનો રાખવામાં બેદરકારી દાખવવી હતી, જેના કારણે માસૂમ બાળકોના મોત થઈ ગયા। બેદરકારીના લીધે 14 નિર્દોષોનો ભોગ લેવાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાયા છે। કૃણાલ, દરેક વખતે આ વસ્તુ જોવા મળે છે, જ્યારે દુર્ઘટના બને ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે। ફરી એકવાર કોર્પોરેશન એક્શન મોડમાં બરોડામાં જોવા મળ્યું છે। ભાવિની કોર્પોરેશન એક્શન મોડમાં છે તેવા સાચી છે, પરંતુ કોર્પોરેશન પોતાની બેદરકારી છે, પોતાની ભૂલ છે, તેના પર ઢાક પીછોડો કરી રહી છે અને અધિકારીઓ સામે પગલાં લેવાને બદલે હવે આજે કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવી રહ્યો છે। ગત રોજ જે હરણી લેક ઝોન છે તેને સીલ પણ મારવામાં આવ્યું હતું, તેના ફૂડ કોર્ટને પણ સીલ મારવામાં આવ્યું હતું। જ્યારે આ કોટિયા મેસેજ પ્રોજેક્ટ છે, જ્યારે આ કોન્ટ્રાક્ટ આપવાની વાત હતી ત્યારે પણ વિરોધ થયો હતો, તેમ છતાં પણ આ કોટિયા પ્રોજેક્ટને આ તળાવનું સંચાલન આપી દેવામાં આવ્યું પીપીપીના ધોરણે। પરંતુ હવે જ્યારે 14 લોકોના માસૂમોનો ભોગ લેવાયો છે ત્યારે ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટ રદ કરીને પોતે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી આ વાત છે, પરંતુ હજુ પણ કડક કાર્યવાહીની જરૂર છે। જે અધિકારીઓ સામે જે પગલાં લેવા જોઈએ તે હજુ પણ નથી લેવાયા તેવી ચર્ચા વડોદરા શહેરમાં। આભાર માહિતી માટે।